લાયન્સ ક્લબ ઓફ બરોડા લાયન્સ ઓપન ગુજરાત પ્રજ્ઞાચક્ષુ મ્યુઝિક અને ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ખાતે લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા લાયન્સ ઓપન ગુજરાત પ્રજ્ઞાચક્ષુ મ્યુઝિક અને ક્રિકેટ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાનો તરીકે પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2019-2020ના એમજીએફ લાયન મહેશ શાહ, બિરજુ પટેલ, રોજરી સ્કૂલના આચાર્ય દીપક જયસ્વાલ, બીસીએના વત્સલ ભટ્ટ તથા વિશેષ મહેમાન તરીકે હેપ્પી દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમનો શુભારંભ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3232F1 એમજીએફ સીએ લાયન દીપક સુરાણા, ઇન્ટરનેશનલ ડિરેક્ટર એમજીએફ લાયન રમેશ પ્રજાપતિના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લાયન્સ ક્લબ ઓફ બરોડા અને ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા સંયુક્ત રીતે આયોજિત લાયન્સ ક્લબ ઓફ બરોડાના પ્રમુખ લાયન ગૌરાંગ પંડ્યાએ જણાવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોમાં રહેલી પ્રતિભાને મંચ આપવા તથા તેમને સમાજની મુખ્ય ધારામાં જોડવાનો આ એક અનોખો અને પ્રેરણાદાયક પ્રયાસ છે. લાયન્સ ક્લબ ઓફ બરોડા છેલ્લા 7 દાયકાથી આરોગ્ય, શિક્ષણ, દ્રષ્ટિ સંરક્ષણ અને માનવ સેવા ક્ષેત્રે અવિરત કાર્ય કરી રહી છે. આ કાર્યક્રમ લાયન્સ ક્લબની વિસર્વ ભાવનાનું જીવંત ઉદાહરણ બન્યું હતું. અમારી યાદગીરીમાં હું આ ટી શર્ટ આપું. એના વાળું છે ને આમ ચેન્જ કરી નાખો, ચેન્જ કરી નાખો. ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશ પ્રજાપતિ આજે લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલમાં ડિસ્ટ્રિક્ટ 3232F1 એમાં લાયન્સ ક્લબ બરોડા મેઇન એટલે કે 70 વર્ષ જૂની ક્લબ એ લાયનમાં 70 વર્ષ પહેલાં ભારતમાં આવ્યો હતો અને 70 વર્ષથી જે સેવાની એક ધૂની દખાવેલી છે એવા લાયન્સ મિત્રોની ક્લબ છે. ઘણા બધા પરમેનન્ટ પ્રોજેક્ટ કરેલા છે, કાયમી પ્રોજેક્ટ જે કર્યા છે એમાં બ્લાઇન્ડ સ્કૂલ અને લગભગ 60-61 વર્ષ થઈ ગયા અને 60-61 વર્ષથી આ બ્લાઇન્ડ જે દિવ્યચક્ષુ વિદ્યાર્થીઓ છે એમને બધી ટ્રેનિંગ આપવી અને પગભર થાય અને જીવન એ માથું ઊંચું રાખીને જીવી શકે એ પ્રમાણે બધા જ પ્રયત્નો લાયન્સ ક્લબ બરોડા કરી રહી છે. આજે એમને સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે આ જે આપણા ગુજરાતના જેટલા પણ દિવ્ય ચક્ષુ મિત્રો જે છે એ ક્રિકેટ ટુર્નામેન્ટ એની સાથે સાથે મ્યુઝિક કોમ્પિટિશન છે. ઘણા બધા મિત્રોને મળવાની તક મળી જે અહીંયાથી ભણ્યા પછી કોઈને કોઈ સારી પોસ્ટ પર છે, કોઈ ઇન્કમટેક્સમાં છે, કોઈ બેંકમાં છે. એટલે લાયન્સ ક્લબ બરોડાના જે મિત્રો છે ખાસ કરીને પ્રેસિડેન્ટ ગૌરાંગભાઈ અને સેક્રેટરી દેવેન્દ્રભાઈ પારેખ અને એમની સાથે ઘણી બધી મોટી ટીમ છે. સિનિયર ચાર્ટર મિત્રો પણ છે જેમાં ડૉક્ટર આયંગર સાહેબ છે અને યોગેશભાઈ છે. ઘણા બધા મિત્રો છે. બધા મિત્રોની સહકારથી આટલું સરસ કામ થઈ રહ્યું છે. એટલે આવા જે જીવન ઉત્થાનના કાર્ય કરતી ક્લબને અમે અભિનંદન આપી છે અને આ મિત્રોને પણ પ્રોત્સાહન કરવા માટેનો આ કાર્યક્રમ છે અને આ દર્શકો સુધી પહોંચશે. મને લાગે છે આ બ્લાઇન્ડ સ્કૂલને એક સરસ ઓડિટોરિયમ બનાવી રહ્યા છે, એમાં પણ સાથ સહકાર મળે એવી હું અપીલ કરું છું. જય હિન્દ, જય લાયનવાદ. હું લાયન ગૌરાંગ પંડ્યા, પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ બરોડા, બરોડાની સૌથી જૂની ક્લબ, આખા ઇન્ડિયામાં 3જા નંબરની ક્લબ અને ભારત દેશમાં 70 વર્ષ પહેલા લાયનિઝમ આવ્યું હતું અને મને ગર્વ સાથે કહેવાનું મન થાય છે કે આ લાયનિઝમ બરોડામાં બી આવ્યું હતું એ જ સમયમાં. એટલે ઇન્ડિયામાં 3જી નંબરની જૂનામાં જૂની ક્લબ છે. અમારી 5 સ્કૂલો છે, બરોડા હાઈસ્કૂલ અને આ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ જ્યાં હું ઉભેલો છું. આ સંસ્થાને બી 61 વર્ષ થયા, બરોડા હાઈસ્કૂલને 62 વર્ષ પૂરા થયા છે અને અમે લોકો એક સાકરિયામાં સરસ મજાનું વૃદ્ધ લોકો માટેનું સંસ્થા અમે બનાવી રહ્યા છે. ત્યાં બી જગ્યા લીધી છે 80,000 સ્ક્વેર ફીટ અને અમારે મેઇન મોટો અમારો લાયનિઝમનો છે વી સર્વ અને સાઇટ ફર્સ્ટ. એટલે અંધાપાનું નિવારણ કરવા માટે અમે ફ્રી આઈ ચેકઅપ, ફ્રી ડાયાબિટીસ ચેકઅપ, બીજા બધા ઘણા બધા પ્રોજેક્ટ્સ કરીએ છીએ અને આ જે સંસ્થા છે તેનો ફૂલ સપોર્ટ લાયન્સ ક્લબ ઓફ બરોડામાંથી મળે છે. આમ તો એની મેં પગભર થઈ ગયેલી છે આ સંસ્થા અને આજે 20 વર્ષ પૂરા થયા છે. આ પ્રોગ્રામ અમે જે કરી રહ્યા છે ઓપન ગુજરાત મ્યુઝિક અને ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ, તો મને ખૂબ જણાવતા આનંદ થાય છે કે આજે અહીંયા નેશનલ ઇન્ટરનેશનલ લેવલના સંગીતકારો અને ગાયકો બધા આવેલા છે અને લગભગ 300 થી વધારે બ્લાઇન્ડ અહીંયા આગળ હાજર છે.
થેન્ક યુ વેરી મચ. લાયન્સ ક્લબ બરોડા એટલે અમારા આ ડિસ્ટ્રિક્ટનું એક ગૌરવ કહી શકાય એવી ક્લબ. 70 વર્ષનું અમારું ભારતમાં જે લાયનવાદોનો ઇતિહાસ છે એટલો જ જૂનો ઇતિહાસ લાયન્સ ક્લબ બરોડાનો છે. અને એના માધ્યમથી ઘણા બધા પરમાનન્ટ સેવા પ્રકલ્પ સમગ્ર વડોદરામાં ચાલે છે. સ્કૂલ્સ ચાલે છે, 5 સ્કૂલ્સ છે, ઘણા બધા બીજા સેવાકીય પ્રોજેક્ટ ચાલે છે. એમાંનું એક આ બ્લાઇન્ડ ટ્રસ્ટ જે અહીંયા આખું ચાલે છે ને એની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ લાયન્સ ક્લબ બરોડાના અમારા પ્રમુખ જે છે ગૌરાંગભાઈ અને સેક્રેટરી દેવેન્દ્રભાઈ એમના માધ્યમથી અને આખી સંસ્થાના માધ્યમથી બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. હમણાં જ થોડા દિવસ પહેલા ઓપન ચેસ ટુર્નામેન્ટ ને એવી બધી પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું. આજે અહીંયા ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ અને મ્યુઝિક કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે. હું સમગ્ર ટીમને જે આ સેવાને વરેલી છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમારા આંતરરાષ્ટ્રીય ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ બી આ અવસર પર ઉપસ્થિત છે. ખાસ અમારું અત્યારે જ લાયન્સની જે અવોર્ડ સેરેમનીમાં સેવા ઉજવ્યો એમાં પણ મને ગૌરાંગભાઈ અને સમગ્ર લાયન્સ ક્લબ બરોડાની ટીમ અવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. અમારા પ્રજ્ઞાબેન પણ અવોર્ડ ચેરપર્સન બધા અહીંયા ઉપસ્થિત છે. સમગ્રને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારું નામ એડવોકેટ દેવેન્દ્ર પારેખ, બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ જે 61મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે એમાં હું ચાલુ વર્ષે પ્રમુખ છું. પ્રમુખ તરીકેનો મારો 8મો વર્ષનો લાભ છે, જેથી મને ગર્વ છે કે મને એક ઉપરવાળાની કૃપા છે કે અંધ ભાઈઓની સેવા કરવાનો મને આનંદ થાય છે. સાથે સાથે મારા ફેમિલી મેમ્બર્સ, મારો દીકરો જયમીન એ પણ ક્રિકેટની એન્ટાયર ટુર્નામેન્ટ અત્યાર સુધીમાં એ જ મેનેજ કરે છે અને એને બી બહુ ક્રિકેટનો શોખ છે. આ સંસ્થા 20 વર્ષથી આ પ્રોગ્રામ કરી રહી છે, જેના લીધે લોકોને અહીંયા આવવાનો એટલો ઉત્સાહ હોય છે કે જે લોકો સામેથી પૂછે કે તમારો પ્રોગ્રામ ક્યારે છે. સાથે સાથે પ્રોગ્રામની પૂર્ણાહુતિ વખતે દરેક પાર્ટિસિપન્ટને ઊભા રાખીને શપથ લેવડાવીએ છીએ કે અમે તમાકુ, સિગરેટ, પાન પડીકી, દારૂ ટોટલી હવે નહીં લઈએ અને જો લેતા આવીશું, પકડાઈશું તો આવતા વર્ષે એમની પાર્ટિસિપન્ટ તરીકે એમને એલાઉ કરવામાં આવશે નહીં. સંસ્થામાં ઘણા સારા પ્રોજેક્ટ ચાલે છે. એમાં ફિઝિયોથેરાપી સેન્ટર, ત્યારબાદ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ આપીએ છીએ, ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટના ક્લાસીસ ચાલે છે, આ લોકોને ક્રિકેટથી માંડીને બધી કોચિંગ આપવામાં આવે છે અને કોમ્પ્યુટર ક્લાસીસ પણ બહુ સરસ ચાલે છે અને વી હેપી વિથ ધેટ. થેન્ક યુ સો મચ. લાયન દેવેન્દ્ર પારેખ, લાયન્સ ક્લબ બરોડા મેઇન. મારું નામ ઇન્દ્રવદન જોશી. આ સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલો જ છું અને મ્યુઝિક અને ક્રિકેટની ટુર્નામેન્ટનું આજે આયોજન કર્યું છે. એ છેલ્લા 21મા વર્ષમાં અમે આજે વખત પ્રવેશ કર્યો છે, એટલે 21 વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ. આની ફલશ્રુતિમાં તો મ્યુઝિકના આજ સુધી જે કર્યા એમાં અમારા ઓર્કેસ્ટ્રા ઘણા બધા પ્રજ્ઞાચક્ષુઓના તૈયાર થઈ ગયા છે, જુદા જુદા વિષયમાં થયા છે. એમાં આ વખતે નવો ટ્રેન્ડ અમે લગ્ન ગીતનો ચાલુ કર્યો છે અને લગ્ન ગીતમાં પણ અમારા પ્રજ્ઞાચક્ષુઓના ગ્રુપ તૈયાર થઈને લગ્નોમાં પણ ગાવા જાય અને કંઈક પણ એમની રીતે કમાય, પગભર થાય, એ અમારો હેતુ છે. અને લાયન્સ ક્લબ ઓફ બરોડા મેઇન આના માટે વર્ષોથી પ્રયત્ન કરે છે અને એમના જ પ્રયત્નોથી આટલા મોટા કાર્યક્રમો, આયોજનો થાય છે અને હું તો માત્ર એમાં થોડો મારો સહયોગ આપું છું અને એમાં મને આનંદ છે. ધન્યવાદ. નમસ્કાર. ગુરુદર્શન ન્યૂઝ ચેનલના સર્વે વ્યુઅર્સને અમારા સપ્રેમ નમસ્કાર. મારું નામ લીના ઠક્કર છે અને હું વડોદરા ખાતે હેલ્ધી કેમ્પસ નામકથી NGO ચલાવું છું. અમે સેવાકીય વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમાં છે યુવાનો, મહિલાઓ, દિવ્યાંગ ભાઈઓ બહેનો અને સિનિયર સિટીઝન્સ. આ બધા માટે વિવિધ પ્રકારના સેવાના કાર્યક્રમ અવારનવાર અમે યોજતા હોઈએ છીએ. આજ રોજ વડોદરામાં સુભાનપુરા એરિયા ખાતે લાયન્સ ગ્રુપની જે બ્લાઇન્ડ હોસ્ટેલ ચાલે છે ત્યાં એક સુંદર મજાના કાર્યક્રમનું
આપણા પ્રજ્ઞાચક્ષુ દીકરા અને દીકરીઓ માટે સરસ મજાની ક્રિકેટ ટુર્નામેન્ટ અને સાથે સાથે મ્યુઝિકલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ બધા વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ, કમ્યુનિટી જેઓ બ્લાઇન્ડ છે, પ્રજ્ઞાચક્ષુ છે, છતાં કેવા ઉત્સાહભેર અને કેવા સુંદર રીતે પોતાની જે વિશિષ્ટ શક્તિઓ છે તેનો ઉપયોગ કરીને કઈ રીતે ક્રિકેટ ટુર્નામેન્ટ ખેલી રહ્યા છે એ ખાસ કરીને વડોદરા વાસીઓએ અહીંયા નિહાળવા માટે, જોવા માટે અને એમને પ્રોત્સાહન માટે ચોક્કસથી બધાએ આવવું જ જોઈએ. ઘણા બધા મહાનુભાવો પણ આજે પધાર્યા છે તેમને આશીર્વાદ અને મોટિવેશન માટે. અમે પણ આવ્યા છે અમારી સંસ્થાના પ્રતિનિધિ તરીકે. અને આ રીતે વડોદરામાં બ્લાઇન્ડ અને પ્રજ્ઞાચક્ષુ જે વ્યક્તિઓ છે એમને પ્રોત્સાહિત કરે એવા કાર્યક્રમોનું અવારનવાર સુંદર આયોજન આવું ને આવું થતું રહે એવી અમારી શુભેચ્છાઓ. સાથે સાથે એક નાનકડી વડોદરા વાસીઓને અપીલ પણ કરવાની છે કે દિવ્યાંગતાની ઘણી બધી શ્રેણીઓ, અલગ અલગ કેટેગરીઝ હોય છે, જેમ કે OH દિવ્યાંગતા એટલે ઓર્થોપેડિક, લોકોમોટિવ્સ છે, એવી અનેક પ્રકારની બીજી દિવ્યાંગતાના ક્ષેત્રમાં ખૂબ સુંદર કાર્યક્રમો જોવા મળે છે. પરંતુ બ્લાઇન્ડના ક્ષેત્રમાં હજી અહીંયા અમદાવાદ, બોમ્બે અને દિલ્હીમાં મેટ્રો સિટીઝમાં જે લેવલના હાઈટેક જે પ્રોગ્રામ્સ થાય છે એના કમ્પેરિઝનમાં વડોદરા ઇઝ લેકિંગ સમવેર. એટલે ક્યાંક ઉણપ વર્તાતી એવું ક્યારેક અમને લાગે. અંડર એજના 30 થી નીચેના જે બ્લાઇન્ડ લોકો છે એમના માટે સુંદર સ્પોર્ટ્સ અને વગેરે એક્ટિવિટી થાય છે, પરંતુ જે 40+ જે લોકો બ્લાઇન્ડ થઈ ગયા છે અથવા પ્રજ્ઞાચક્ષુઓ છે તો એ લોકોના રહેવા માટે અહીંયા વડોદરામાં કોઈ એવો આશ્રમ જોવા મળ્યો નથી કે જ્યાં શેલ્ટર હોમ હોય ને આ બધા બ્લાઇન્ડ લોકો ત્યાં રહી શકે. તો ઘણા બધા બ્લાઇન્ડ લોકો આમથી આમ એ લોકો બિચારા કઈ મદદ માટે સહાયતા શોધતા હોય છે. તો ગવર્મેન્ટ અને કોર્પોરેટ કંપનીઓને આજે અમે એક અપીલ કરવા માંગીએ છીએ કે વડોદરામાં એડલ્ટ બ્લાઇન્ડ જે લોકો છે એ લોકોના માટે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ એવા હાઈટેક ટેકનોલોજી શેલ્ટર્સ હોમ થવા જોઈએ, જ્યાં આ બ્લાઇન્ડ એટલે કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને આપણે અદ્યતન સોફ્ટવેરની તાલીમ આપી અને સ્વનિર્ભર બની શકે. અને આ તાલીમ ફ્રીમાં મળવી જોઈએ અને સાથે લોકો રેસિડેન્સ પણ ત્યાં હોવું જોઈએ કે જેથી તે લોકો સ્વાવલંબી જીવન જીવી, સ્વનિર્ભર બની અને એક સ્વમાનભેર જીવન જીવી શકે. આજ સૌને પ્રાર્થના છે અમારા મિશનમાં, આ સેવા યજ્ઞમાં જોડાવા માટે આપ સૌને આમંત્રણ પાઠવું છું. હેલ્ધી કેમ્પસ અમારી સંસ્થાનો સંપર્ક એટલે કે હેલ્પલાઇન નંબર છે 942292567115. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મારું નામ લીના ઠક્કર અને હું હેલ્ધી કેમ્પસ NGOની ફાઉન્ડર પ્રેસિડેન્ટ.